હેલો મિત્રો, અમે આવી ગયા છીએ સખતમાં જવાનું છે આપણે અત્યારમાં. અને આ છે આપણો ભાઈબંધ. અને આ તો હજુ ન્યૂ બ્લોગ ચાલુ કર્યો છે આપણે યુટ્યુબમાં. અને તમારા ભાઈને સપોર્ટ મળતો ને પણ સપોર્ટ કરજો. અને આ છે આપણા તલાય. અને સલ્લી હા અમારા પાણી જાય છે ફૂલ, તમે જોઈ લો. અને આપણે જવાનું છે હવે એના હું હરું તમને બતાવું. તો પડી ગયા માં આપણે પાણીમાં અને ચાલતા થઈ ગયા છીએ હું મારા મિત્ર. તો અમે નીકળી ગયા છીએ આના હોરા. અને મારો મિત્ર તો હજુ આમાં આવે છે. તો અમે આપણે ચાલવી આગળ હાલો. તો અમે જવી છીએ સક્કજમાના મંદિર અને તમને પણ દેખાડવાનું છે સક્કજમાનું મંદિર. તો હાલો વિડીયોમાં બન્યા રહી ગયો. અને આ છે અમારા ગામના બાબર. તો અમે ચાલતા થઈ ગયા છીએ અને આપણે અડધે તો પહોંચી ગયા છીએ નીકળે એવો બહાર. તમે જુઓ બીક લાગે એવું છે. અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો આ વિડીયોમાં. હજુ હું બ્લોગ નવો જ છે, આપણો પહેલો જ બ્લોગ છે. 20 દાડેથી બ્લોગ મેલું હું પણ હજુ કે વાયરલ નથી થયો. પણ આ તમે કરજો, વધુને વધુ શેર કરજો. અને આ છે આપણું જંગલ. અને પોંડી ને એવું તો બહુ રહે પણ અત્યારે દેખાશે નહીં તમને. તો આપણે ચાલતા થઈ ગયા છીએ, ત્યાંથી તમે જોઈ ગયો. આ છે આપણા ગામના બાબર. અને આપણે જવાનું છે સક્કજમાના મંદિરે. તમે સક્કજમાનું મંદિર ના જુઓ તો તમને દેખાડવું આજ કેવું મંદિર છે આપણું. એટલે મંદિર તો હજુ આપણું બનવામાં ચાલુ જ છે, બની તો ગયું જ છે. પણ હજુ મૂર્તિને એવું લાવવાનું બાકી મંદિરમાં. તો એ તમને અત્યારે લઈ જાઉં છું બરાબર. તમે જોઈ લો આ મુલ્લા અત્યારે આવી ગયા છે 100 વાગે પહેલાં. અને અમારા વ્યૂ કેવો હોય કોમેન્ટ કરજો. અને થઈ ગયા ચાલતા અને થોડીક વારમાં આપણે પહોંચી જઈએ સક્કજમાના મંદિરે. આપણા તો તમને થોડું આંકુર દેખાતું હોય છે. આંકુરની સાઈડ સક્કજમાનું મંદિર એ રહ્યું છે, તમે જોઈ લેજો. તો આપણે પકી ગયા મંદિરે. તો તમને મહીનો નજારો બતાડી દઉં મહી. તો પહેલાં કાઢી લઈએ આપણે સંપલ. તો પોકી ગયા આપણે સક્કજમાના મંદિરે. તો ખોલી નાખ્યું દરવાજો આપણા. તો ખોલી નાખ્યો દરવાજો ને પોકી ગયા સક્કજમાં મિત્રો. આ છે અમારા શક્તિમાનું મંદિર. જે કોઈને ઈચ્છા હોય કોમેન્ટ ખાલી કરજો શક્તિમાં લખીને, તમારું બધું કામ થઈ જશે તારેલું. જય માં શક્તિમાં મિત્રો. તો આપણે અહીંયાથી જવાનું છે આપણા તલાઈ. તમને દેખાડી દઉં મારું આ સામે જ છે તલાઈનો વ્યૂ. તો થોડોક ઉપર ચડી જાઉં. આ છે આપણું તલાઈ અમારું. અમારા ગામનું આ તલાઈ છે. તમે કહેજો કેવું છે. તમને આખું તલાઈ બતાવી દઉં. તલાઈ જોઈ લીધું હોય તો પછી બસ. તો વાંખી દેવી દરવાજો. અને હવે આપણે જવાનું છે સમસાને. વાંખી દીધો દરવાજો ને હવે આપણે જવાનું. તો ચલો તો પહેરી લેવી આપણે સંપલા. તો ફાઇનલી આપણે સંપલા પહેરી લીધા ને આપણે જવાનું છે. તમને વ્યૂ બતાવી દઉં. તો આ છે મિત્રો આપણું શમશાન. તમને હજુ મય બતાડી દઉં. તો ઉતરી જાય હેઠા અને જવાનું છે આની અંદર. મિત્રો તમને શમશાન એટલે હજુ બહુ ખબર નહીં પડતી હોય અમુકને. તો આ તમને લઈ જાઉં મેં શમશાનની અંદર. આપણે ઉતરી ગયા શમશાનમાં. મિત્રો શમશાન એટલે આપણે કોઈક માણસ મરી જાય તો
તો આ એને હરગાવા આવે એટલે આને સ્મશાન કહેવાય. તમે જોઈ લીજો. તો આ બધું તો આપણે બેવાનું સાબ આકડે તો તમને હું પૂરું બધું કહીશ. તો જોઈ લો મિત્રો, આ તમે સ્મશાનમાં અને આ બાકસ કૂકની પડી જાય. આપણું મિત્રો આ સ્મશાન કહેવાય. કોઈક માણસ મરી જાય તો આ એને હરગાવા આવે અને છોકરો હોય તો દાટવામાં આવે. તો એ તમે જોઈ લો. એટલે આ ભૂત થાય છે મિત્રો રાતના. બધા કહેવામાં એવું આવે છે કે રાતનું આ થાય છે, પણ આપણે સુધી તો હજુ જોયું તો નથી, પણ આપણે રાતે આવ્યા પણ નથી હજુ તો. પણ તોય તમને દેખાડું છું. તો આપણે એકલા થયા છીએ બપોરે. તમે જોઈ લેજો આખું સ્મશાન. અને આ ભાઈ કોક કરીને ગયા છે. અને મિત્રો આ ચકલા ને એવું તો બહુ ચોખ્ખા ને એવું ખાવા આવે છે. મિત્રો આપણે સ્મશાન રહ્યું એ બહુ ઓલું કહેવાય. જે માણા મરી જાય હરગાવતા હોય તો આપણાને ઓલું લાગે એમ. તો સમજાવ હોય તો બરાબર, ના સમજાય તો બરાબર. તો મિત્રો લાઈક કરો, ફોલો કરો, તમારા ભાઈને સપોર્ટ કરજો. તો આવા ન હોય હજુ એક બ્લોગ આવશે બીજો, તો મને સરપ્રાઈઝ કરી દેજો.